હેપી ઉત્તરાયણ ને હેપી હોલી. તો ભાઈ છે ને આજે આપણે જવાનું છે ભાઈ સોમનાથ જાવું હતી ભાઈ. આમ એ પોળા ના આ ભાઈ દરિયામાં આટા મારી જોની ભાઈ દર્શન કરી આવ્યા ક્યાં? હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી, બધાને જય માં મંગલ, જય બાપા સીતારામ. તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને હરો કરીને મસ્ત મસ્ત બ્લોગને સ્ટાર્ટ. ને આજ છે ભાઈ ઉતાણી, તો બધાને ભાઈ છે ને હેપી ઉત્તરાયણ ને હેપી હોલી. તો ભાઈ છે ને આજે આપણે જવાનું છે ભાઈ સોમનાથ મહાદેવના દર્શન કરવા. તો આપણે છે ને ભાઈ બધા છે ને ભાઈ મસ્ત મસ્ત તો તાર થઈ ગયા છે ભાઈ. ને એન્કર છે ને આપણું છે ને ભાઈ આખી ટોકડી જો આખી ગયા એન્કર છે મારો પણ કહો પા. હા ભાઈ સોમનાથ જવું છે દર્શન કરવા. હા તો હવે છે ને ભાઈ તો તાર થાય છે મારા બા, બાકી અમારા મોટા બા, અમારા સુનિતા બેન છે ને ભાઈ તાર કરી દેશે. ને અમારા વિપુલ કાણી છે ને ભાઈ અંતર ને બંતર ને હંધી નાખીને આમ બોલો ઓહો હો. જય ભોળાનાથ. હા આજે જવાનું છે આપણે સોમનાથ છે ને ભાઈ મહાદેવના દર્શન કરવા. ને આપણે પોર ડુંગળીમાં આવ્યા, પોરે ગયા પણ પોર આપણે છે ને વ્લોગિંગ ન કરતા, ઓર આપણે છે ને ભાઈ વ્લોગ ને એવું ઉતારી છે સ્ટાર્ટિંગ કર્યું ભાઈ તમારા હંધી સપોર્ટથી. તો ભાઈ છે ને આજે જવાનું છે ને તમને હંધી દર્શન કરવાનું છે. ને આપણે છે ને હેમાં જવાનું છે, તો આમાં જવાનું છે. આ ગાડી આવી છે એ આપણે બાંધી લીધી છે, એમાં જવાનું છે. ને અત્યારે ભાઈ હંધી છે ને ભાઈ તાર થાય છે. ને આજ કેમ ભાઈ મોડો વ્લોગ ચાલુ કર્યો ખબર છે? કેમ કે આપણે અહીંયા રહી ગયા ના છે ને ભાઈ લાઇટ નહોતી, એટલે છે ને ભાઈ હજી લાઇટ તો છે જ નહીં. આપણે બીજાને છે ને અહીંયા છે કે બીજા ખેડૂ ના છે કે ભાઈ લાઇટ હતી ના ચાર્જિંગ કરવા ગયા. સવારમાં ઊભા થઈને ડાયરેક્ટ પહેલાં છે ને ફોનમાં ચાર્જિંગ કર્યું, પછી છે ને નાવાઈ ગયા કેનાળે, એવું બધું કર્યું. ને અમારે નાનજીદા તાર થઈ ગયા. કા નાનજીદા જવું છે? જવું છે મારું સાર્સિંગ નહીં થયું અમુક હતું એવી જ લે હમણાં તો ફોન યાર બળ કર્યા તો શું કરે આમાં કઈ ગળી ગયું છે. હવે તો એ ચાર્જિંગ વી જેવું શું ભાઈ. આપણે છે ને 80% ચાર્જિંગ છે, જ્યાં લગન થાય ત્યાં લગન છે ને બ્લોગ ઉતારશું. કેમ કે ચાર્જિંગ છે ને આમાં કઈ કેમ પૂરું થઈ તો તમને ખબર તો છે તે આઈફોનમાં એવું છે. તો ભાઈ છે ને અત્યારમાં હંધે તાર થઈ છે. કા સુનિતા બેન સોમનાથ જાવું હતી ભાઈ. આમ તો આ કાળા હોય પણ અત્યારે આમ બોલો મેકઅપ કરીને મેકઅપ ન કર્યો તો પાવડર સેપડે પણ નહીં ખોટું બોલે. પાવડર સોપડેલો હે પણ છે ને ખોટું બોલે. આગળ જ પાવડર સોપડતા મેં થોડોક લઈને છે ને સોપડી દીધો પાવડર. હો ભાઈ સોપડે એમ કે પાવડર જવું છે તો જવાનું તો ને પોરે આપણે ગયા કા. તો ભાઈ છે ને એ તાર થાય છે બધાય. તો છે ને ભાઈ તાર થઈ જાય પછી છે ને નીકળી જઈએ આપણે સોમનાથ જવા, ભોળાનાથના દર્શન કરવા. ને તમને હંધે પણ દર્શન કરાવી. ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, ને લાઈક કરતા હતા, ને કોમેન્ટ કરતા હતા પાછા. તો ભાઈ ફાઇનલી આપણે છે ને ભાઈ મસ્ત મજા છે ને તાર થઈ ગયા છે. ને અત્યારે છે ને ભાઈ ડીશમાં હંધે બેસી ગયા છે બધા, એટલે બધા એવો ભાઈ ફળો છે ને ભાઈ હરખાઈ ગયા સોમનાથ. હા જવું ને જવાનું તો ને કે બધે છે ને બેસી ગયા તો બધે બેસી ગયા. આપણી જગ્યા નો રાખી બહુ ઠાઠ તો પછી ને ગમે ને આવે ઠાઠે તો ઠાઠે ટીંગાઈ દે આવે. તો ભાઈ અત્યારે આપણે છે ને ભાઈ વટી ગયા છીએ કોડીનાર. અત્યારે છે ને સોમનાથ અહીં છે ને 20 કિલોમીટર જેવું છે. ને આપણે છે ને બ્રેક પડી ગયો છે કેમ કે અહીં છે ને નાની મથી હોટલ આવી જતા હંધે કે ભાઈ થોડો છે ને નાસ્તો કરી લઈએ. તો છે ને ભાઈ આવી રીતની છે ને ભાઈ હોટલ છે કઈ બોલો કા નાસ્તો પાણી કરી લઈએ પછી જાય સોમનાથ. સોમનાથ હા ભોળાનાથ ને પગે લાગવા દે. હું તો 3 વાર દઈએ, ત્રીજી વાર છે જવું છે સોમનાથ પાછું થઈ આવડે તમારે હારે મજા આવે. હા હો ભાઈ આવી છે ને ભાઈ હોટલ છે આવી રીતે. ને આપણું છે ને બીશું ભાઈ તો ભાઈ છે ને થોડો ઘણો છે ને ભાઈ નાસ્તો કરી લઈ. તો ભાઈ આપણે સોમનાથ અંદર છે ને ભાઈ એન્ટ્રી કરી નાખી છે. તો આપણે છે ને ભાઈ અત્યારે જઈએ છીએ મંદિર તરફ. જો આ છે ને ભાઈ રસ્તો છે સોમનાથનો આવી રીતનો એમ. જો છે ને ભાઈ વાહન પાર્કિંગ કરશે પછી આપણે છે ને જવાનું છે સોમનાથ ભોળાનાથના દર્શન કરવા. કા બોલો કા ને અમારે છે ને ભાઈ 2 વ્યક્તિ છે ને ભાઈ હેઠા ઉતરી ગયા. અમારો વિપુલભાઈ ને અમારા ભાઈ હરેશભાઈ, એ 2 છે ને હેઠા ઉતરી ગયા કેમ કે હાલવાનો શોખ વધારે એટલા માટે. તો ભાઈ હવે છે ને આપણે પગપાળા છે ને ભાઈ હાલીને જઈએ છીએ. ને આપણે છે ને વાહન છે ને પાર્કિંગમાં ગયેલા છે. અને અત્યારે છે ને હું ને પોલોકા ઉતરી ગયા છીએ ડીસમાં. ને અમારા વિપુલકાની છે ને જે હાલ આવે છે. ને આપણે છે ને બાય લીધો આવી રીતનો છે ને ભાઈ નજારો છે એવું છે. તો હવે છે ના જઈને છે ને પ્રોપર હંધે બતાવું તમને. હાલો તો ભાઈ અત્યારે છે ને એન્કર છે ને ભાઈ ઘણું બધું છે ને વેસાય છે. પણ આ ભાઈ છે ને લેવી છે ચશ્મા. તો ભાઈ છે ને ચશ્મા જોઈએ આમ મસ્ત આમ જો ચશ્મા અરે એકના 100 રૂપિયા ભાવ તો થોડો કાંઈ છે પણ આમ જો આપણે મંદિર જો ઓલા આપણે આપણે આમીર ગોહિલ
તો ભાઈ છે ને પહેલા થોડું ઘણું વસ્તુ લેવાનું છે એ લઈ લઈએ પછી છે ને દર્શન કરવા જાય તો ભાઈ અત્યારે છે ને આપણે આવી જઈએ છીએ એન્ટ્રી આપણે દર્શન કરવા આવવાનું છે ને ભોળાનાથના ના પણ અહીં છે ને ભાઈ ફોન લઈ જવાનું અલાઉડ છે ફોન નહીં લીધા દે એટલે છે ને પહેલાં આપણે છે ને ભાઈ સમજો અહીં જમા કરાવવું પડશે તો છે ને ભાઈ અહીં છે ને આવી રીતે છે ને ભાઈ ઓલું છે તો આમાં છે ને સમજો પહેલાં જમા કરાવવાની છે પછી છે ને દર્શન કરાવી પછી પાછા રિટર્ન આવીશું ને તેવા આપણે છે ને વિડીયો શૂટ કરશું પહેલાં છે ને સમજો જમા કરાવીને દર્શન કરાવી તો બાયલી તમે છે ને ભાઈ દર્શન કરી લેતો હવે કા ભાઈ બધું જમા કરાવી દઈ તો પેલા ગોતી લઈ આવી ને આપણે આ રીતે હતા કે આખી ગેંગ આપણી તો આપણું ફેમિલી સમજો છે ને દર્શન કરવા વીજ્યું છે તો હાલો સમજો જમા કરાવી નાખીએ પહેલાં તો ભાઈ અત્યારે આપણે છે ને ફાઇનલી દર્શન કરીને વ્યવા છીએ ને હવે તમને છે ને ભાઈ અહીંની બાયલી તમને સોમનાથ દાદાના દર્શન કરાવો હાલો આ છે ને આપણે સોમનાથ દાદા એ ભોળા ના બાકી છે ને હવે બધા દર્શન કરીને છે ને ભાગ્યા છે અહીં ફોટોગ્રાફીનું છે ને મસ્ત એવું છે ને ભાઈ પોઈન્ટ છે જો અહીંથી છે ને ફોટોગ્રાફી કરે છે આપણે પણ એકાદો ફોટો પાડી લીધો છે ને હવે છે ને ભાગીએ છીએ આપણે કોળમાં અહીં છે ને કોળ છે કે ના જવાનું છે ને અહીં આપણું ગ્રુપ જો કોળ એમ છે ત્યાં ભાઈ અમારે છે ને કંઈક મોજા થાવ અલગ હોય ભાઈ હવે ક્યાં જાવ કોળમાં જવા ને કે ભાઈ હા કોળમાં હમણાં મજા આવે એમ તો કહેવાનું નાવાનું છે કોળમાં એક કરી નાવું છે નાવાનો દે અહીંયા હું તમે વાત કરો અહીં છે ને ભાઈ નાવાનો દે એવું છે તો હવે છે ને ભાઈ આપણા મમ્મીને છે ને સુનીતા બેન ગોચી હવે ફાઇનલી મિત્રો આપણે છે અંદરથી મંદિરેથી પગે લાગીને આવી ગયા છીએ રોહિતભાઈ કે તમે એક ખાલી વિડીયો ઉતારો તો હું હાલો હું વિડીયો ઉતારું હવે છે ને ભાઈ આપણે જવાનું છે કોળમાં આપણે છે ને ભાઈ ફૂલ એન્જોય કરવાનું છે આપણે છે ને અત્યારે છે ને ભાઈ આપણે મકા તમને હારે ન રહેવાનું હોય અત્યારે છે ને ભાઈ એક રદ આવે કે તો ફૂલ છે ને મોજ કરી લેવાનું હોય તો અત્યારે છે ને જઈએ છીએ આપણે કોળમાં હાલો હાલો કોળમાંથી મળીએ ભાઈ તો ફાઇનલ ફેમિલી આપણે છે ને કોળમાં આવ્યા તો પહેલાં આપણે છે ને ખાઈ નાખીએ ટાટું કેમ કે છે ને ભાઈ તડકાના છે ને ભાઈ તપી જાવું ને કારણ કોળમાં છે ને તડકો બહુ છે એટલે છે ને પહેલાં છે ને ટાટું ખાવું પડશે એટલે માટે છે ને આપણે મગાવી લીધું છે બરફ જો બધે છે ને ભાઈ કરતો ખાવાનું છે લોકોને કા ભાઈ હા ભાઈ બોલ કે રેંગ કરતો કા ભાઈ બરફ બરફ ઉપર લઈ હા તો ભાઈ મસ્ત છે ને ભાઈ બરફની ડીશ છે હમણાં કાળા છે ને ભાઈ ખાઈ નાખીએ હાલો ફાઇનલ ફેમિલી આપણે પહોંચી જઈએ છીએ સોમનાથ દાદાના કોળમાં ને અહીં છે ને પહેલા તો તમને બતાડજો અહીં છે ને ભાઈ હાંડિયા છે ભાઈ ઘણા બધા પણ આવડા કેમ અમારે ખાલી છે ને ભાઈ ફોટો પાડવો હાંડિયા પર ને બેહવું તો કે 10 રૂપિયા થાય તો આ ભાઈ કે અમે આગળ ફોટો પાડી લેવો કેવું કહું ભાઈ ફોટા પાડવાના 10 રૂપિયા ખાલી આમનો ફોટો પાડવાનો 10 રૂપિયા હા ડિયા આપણે ડુંગળી એને 5 રૂપિયા કીધે કે 5 રૂપિયા હું તો અહીંયા બેઠો છે ને એમાં પાડી લઉં સાહેબ ડુંગળી વાટતા હાંડિયા સારતા હોય ફોટા પાડવા 5 થોડા દે બધા મળે હા આપણે ડુંગળી વાટતા કે ના પાછી છે ને હાંડિયા સરતા હોય છે ને હાથ હાંડિયા ઓહો આમ જો ઓન બેન મળી ગયા ઓહો આમ તો ઓય અહીં છે ને જોવા મળી ગયા છે અમારા સુનીતા બેન ની કોળમાં અત્યારે લગી તઈ દેખાણા જ નહોતા સારું છે ને હારું છે ભાઈ અમે તો પી વનામાં આટા મારી કામ દાદા હા ભાઈ દરિયામાં આટા મારી જોની ભાઈ દરિયામાં હા હા બાકી એંગર તમારું પણ કાવ પા દર્શન કરીએ વા ક્યાં હા તમે બા દર્શન કરવા આવ્યા દર્શન કેવું છે આ મસ્ત મજા આવે કે અહીંયા બે ઠેકાણે કેવું છે બાકી અમારે સુમિતા બેન આમ તો કોળમાં છે ને એકલા છે ને ભાઈ આટા મારે છે ને એંકર છે ને ભાઈ વ્યૂ છે ને બહુ મસ્ત મજાનું છે કોળ હા બધા મંદિર છે ને રીગ્યો આપણે ઓલા આપણે જોવા ના ઠીક છે ને ભાઈ મંદિર રીગ્યું છે એંકર ફોટોગ્રાફી છે જોવા તો છે ને ભાઈ કોળમાં ઘડી પર આવ્યા તો છે ને હંદેને ફોટો પાડી દઈએ કે હાલો ફાઇનલ અત્યારે છે ને ભાઈ આપણે કોળમાં હતા ઘડી કરી જે કરીને પાછા ભેગા છીએ હવે આપણે છે ભાઈ જમવા ગયેલા હે તો આપણે જઈએ હવે ક્યાં ફોટો પાડો હા તો ભાઈ હાંડિયાનું છે ને ભાઈ આખા ગાદી છે ને અહીં પીડી એ ભાઈ છે ને ભાઈ ના ફોટો પાડો છે અહીં છે ને ભાઈ તડકો છે ને ભાઈ બહુ છે ને આ બધું છે ને આમ તો કોળ આખું છે પબ્લિક કઈ ખાસ એવું બધું છે નહીં ભાઈ પણ છે ને ઘડીક વાર એન્જોય કરીએ આપણે કા ભાઈ ફોટો પાડવો છે ફોટો પાડો હાંડિયા આવીને થોડો ફોટો પડશે એમાં ફોટો પાડો છે ને પાડી દે તો ભાઈ ફાઇનલી એન્કર છે ને મારા બાને છે ને આપણે અહીં પૈકા એન્કર છે ને હંધી છે ને જમી કાઢવીને છે ને ભાઈ બેસી જશે પાવભાજી હંધી હો ભાઈ પાવભાજી નૂડલ્સ ભેળ હંધી છે ને ખાઈ નાખું કહો બા હા ભાઈ જમી લીધા હા તો શું કરે એ તમારા બાન કા બા હા તમે ખાધું કે બાકી છે અમે બરફ ખાધો હતી હા તો અમે તો ખાઈ લીધું તો ભાઈ છે ને પાછા છે ને આપણે કંઈક છે ને જમી લે અત્યારે લગન છે ને આપણે ટાટું ખાધું હતું ખાવું ને હોય તીખું પાછું ખાઈ નાખી ભાઈ હા ભાઈ છે ને તો હંધી છે ને વેસાય છે
તો છે ને ભાઈ મસ્ત મજાને કંઈક લઈને છે ને ખાઈ નહીં કે ભાઈ ફાઇનલી આપણે છે ને દર્શન કરી લીધા છે ને હવે છે ને ભાગવાન છે પાછો આપણે છે ને ઘરે આપણું છે ને આપણે વાહન છે જો આમાં છે ને આપણે હાલો તમારી જગ્યા પર આવો. તો ભાઈ છે ને ફટાફટ બેસી જાય ને આપણે છે ને નીકળી જાય ને આ છે ને સોમનાથ બાબાનું દર્શન ચાલો નીકળી જાય કોઈનો નહોતો સંબંધ, આ તો લાગણીની હતી યારી. દોસ્તીના બે સમકાતા એવી ભાઈબંધી અમારી. એ હારે બદલા હારે બદલા ક્યાં ગયા એ દિન ભાઈબંધો મળતા નથી. કોને કેમ કરતા નથી. તો ભાઈ ફાઇનલી આપણે છે ને પૂગી જશે પાછા આપણા ઘરે તો અત્યારે છે ને ભાઈ આપણે સોમનાથ ગયેલા હતા ને અત્યારે વેવા છીએ ને આપણે છે ને રસ્તે તો જઈ છે ને ભાઈ જાય છે હવે થોડા ઘણા છે ને ભાઈ ઉગવા હેત આવી ગયા અંદર તો હવે મતદાન સાઈડ છે ને બીજા ની અંદર બીજે હું કહું મતદાન આ ભાગમાં આમ તો આવડે છે કા નજર જાય ખબર હે? તો આવી નજર હોય ના નજર વીધી ડાયરેક્ટ આવે પછી ના પછી આમ નજર હોય ના વીધી ડાયરેક્ટ છે ને ભાઈ આમ જ કરેલા એવું છે ભાઈ તો અત્યારે છે ને ભાઈ આપણે ફાઇનલી પૂગી જાય છે. તો ભાઈ અત્યારે આપણે છે ને આવેલી છે ઓનામાં ને ઓનામાં આઈન પર છે ને ભાઈ આપણે એવા બકાલો લેવા ને અહીં છે ને ભાઈ હોલિકા છે ને ભાઈ એ છે ને ભાઈ આવી રીતનું છે તો કંઈક મસ્ત મજાનું છે ને હોલિકા દહન થવાનું છે અહીંયા પકટાય છે આપણે તો ન આવીએ ક્યાંય ઉનામાં આમ ડેકોરેશન બોલો એવું મસ્ત આપણે હોય આવું આપણે આવું ન હોય આપણે ન હોય આ કેવું છે મસ્ત એક નંબર હો. હા અહીંયા છે ને પોલીસ સિક્યુરિટી છે અહીંયા આમ છે ને ભાઈ અંદર બેઠા છે સાહેબ ને એવું ને અહીંયા છે ને રંગોળી ને એવું દોરવાનું કામકાજ ચાલુ હે કા ભાઈ મોટા માણસની હોય આ હોળી, આપણે આ તાલુકાની હોય. તાલુકા પંચાયત ગો એવું છે ભાઈ તમને પણ છે ને દર્શન કરાવી દો ભાઈ જો આવી રીતે છે ભાઈ ફાઇનલી ફેમિલી આપણે છે ને ભાઈ ગયેલા હતા દર્શન કરવાનું વેવાસી ને ઉનાઈ ગયેલા હતા થોડો અટાણું કરવા તો વેવાસી ને અત્યારે છે ને ભાઈ થઈ ગઈ છે મસ્ત મજાની હાજ ને આપણા મમ્મી છે ને ભાઈ ઘણું બધું છે ને ભાઈ રાંધ્યું છે ઉતાણીનું તો એમાં છે ને ભાઈ શક્કરપારા ને એવું છે ને ભાઈ ઝાઝું બધું રાંધ્યું પછી છે ને આપણા ફોનમાં ચાર્જિંગ નહોતો એટલે છે ને વિડીયો શૂટ કરવાની ને અત્યારે છે ને ભાઈ ચાર્જિંગમાં વિડીયો મેકવાનો અત્યારે છે ને વિડીયો એડિટિંગ કરતો ને આજનો વિડીયો આપણે છે ને અહીં સુધી રાખ્યો ને આશા રાખો તમે બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર કરો ભૂલતા નહીં મળીએ પછી નવો બ્લોગ છે ત્યાંથી બધાની જય માતાજી બાય બાય ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેતો પાછા બાય બાય